ઓકે, કેમિકલ મેથડ થી કઈ રીતે બનાવી શકાય એ કોલોઇડ્સ જોયા. સેકન્ડ છે બ્રીડિંગ શાર્ક મેથડ. ચલો હું સમજાવું, અહીંયા જોજો. બ્રીડિંગ શાર્ક મેથડમાં શું હોય ખબર? આવું એક બકેટ લીધું હોય, બકેટની બહાર આઈસ બાથ હોય, એટલે એકદમ ઠંડુ ઠંડુ હોય, બરાબર. હવે આની અંદર કોલોઇડ્સ બનાવવાનું હોય એટલે બે સ્ટીલના રોડ્સ લેવામાં આવે. એને પેલું કેવું, કોઈ માણસ મરી જાય પછી લાસ્ટ એને જીવતો કરવો હોય તો જે ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે ને, એવી રીતે આ બે સળિયાઓને એકબીજાની સાથે અહીંયા કનેક્ટ કરવામાં આવે. બંને સ્ટીલના રોડ્સ એકબીજા સાથે કનેક્ટ થાય એટલે હ્યુજ અમાઉન્ટ ઓફ એનર્જી જનરેટ થાય. અને એ એનર્જી જનરેટ થવાને કારણે જે કોલોઇડ નાના નાના જે પાર્ટિકલ્સ હોય એ પાર્ટિકલ્સ એકબીજાની વધારે નજીક આવી જાય ડ્યુ ટુ હાઈ પ્રેશર એન્ડ હાઈ એનર્જી. એટલે આ રીતે બ્રીડિંગ આર્ક મેથડ થી કોલોઇડ્સ બનાવવામાં આવે, બરાબર. સો ધીસ પ્રોસેસ ઇન્વોલ્વ્સ dispersion as well as a condensation. Colloid salts metals such as a gold, silver, platinum, etc. can be prepared by this method. In this method, electric arc is struck between the electrodes of the metals immersed in a dispersion medium. The intense heat produced vaporize the metal, which then condense from particles in a colloidal size. એટલે જે નાના નાના પાર્ટિકલ હોય કોલોઇડલમાં કન્વર્ટ થઈ જાય. Peptidization. Peptidization may be defined the process of converting precipitate into colloidal salt by shaking it with dispersion medium in the presence of small amount of electrolyte. The electrolyte used for the purpose is called as a peptidization. ચલો હું તમને પેપ્ટાઇઝેશન બતાવું. પેપ્ટાઇઝેશન શું હોય? Okay. Peptidization is the process of converting a precipitate into colloidal form by shaking it with dispersion medium in the presence of small amount of electrolyte. The electrolyte used for this purpose is called peptizing agent. During peptization, the precipitate adsorbs one of the ions of the electrolyte on its surface. The adsorbed ion is generally common with those of the precipitate. This causes the development of positive or negative charge on precipitates, which ultimately break up into smaller particles having the dimensions of colloids. ચલો, તમને એવું લાગશે સાહેબ શું ચર્ચા કરો, ખબર પડતી જ નથી કે આ પેપ્ટાઇઝેશન શું, બરાબર. હવે ચલો હું તમને સમજાવું છું, સમજો પેપ્ટાઇઝેશન શું હોય. હવેની જે વાત કરીશ એમાં તમને આઈડિયા આવશે કે પેપ્ટાઇઝેશન શું હોય. એ પ્રોપરલી ધ્યાન રાખજો, બરાબર. જેમ કે આપણી પાસે AGI છે, ધ્યાન રાખજો. આપણી પાસે શું છે? AGI છે, બરાબર. આ AGI નું સોલ્યુશન શેમાં લીધું છે? આપણે એક બીકરમાં લીધું છે, બરાબર. હવે તમે જાણો છો કે Ag પ્લસ છે અને I માઇનસ છે. તો જે પોઝિટિવ આયન હશે, જે પોઝિટિવ આયન હશે Ag પ્લસ, એ Ag પ્લસ આયનની આસપાસ હવે તમે એની અંદર આયોડિન મિક્સ કરશો. આયોડિન એટલે શું? આયોડિન એટલે તમે જાણો છો, આયોડિન એટલે શું? I માઇનસ. એટલે I માઇનસ જ્યારે મિક્સ કરશો ત્યારે I માઇનસ નું લેયર, I માઇનસ નું લેયર, I માઇનસ નું લેયર, I માઇનસ નું લેયર Ag ની આસપાસ આખું આવી રીતના કન્વર્ટ થઈ જશે. Ag પ્લસ ની આસપાસ I માઇનસ આખી સરફેસ ઉપર આવી જશે. ઓકે, સો આવી રીતે Ag માઇનસ નું જે સ્ટ્રક્ચર જે છે આવી રીતના કન્વર્ટ થઈ જશે ત્યાં. તો આના પરથી આપણે શું કહી શકીએ? આના પરથી એવું કહી શકીએ જે આપણે અત્યારે વિડીયોમાં જોયું કે શરૂઆતમાં હોય શું, કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ હોય, જેમ કે FeCl3 છે, બરાબર. તો FeCl3 છે એની સાથે મિક્સ થવાનો નથી. અત્યારે જુઓ, FeCl3 જે છે વોટરની અંદર એમને એમ છે, નથી મિક્સ થયો, નથી પ્રેસિપિએટ થયો, નથી કોલોઇડ બનાવ્યું. તો હવે મારે FeCl3 નો કોલોઇડ બનાવવો હોય
મારે FeCl3 નો કોલોઇડ બનાવવો હોય એટલે મારે FeCl3 નું મારે કોલોઇડ બનાવવું છે, તો અત્યારે FeCl3 અંદર છે વોટરની અંદર, પણ કઈ પ્રોસેસ થતી નથી. પણ જો એ FeCl3 ના મારે કોલોઇડ્સ બનાવવા હોય, આઈ નો ધેટ કે Fe+3 છે, બરાબર. Fe શું છે? +3 છે. એની આજુબાજુ મારે શું એવું કંઈક કરવું પડે કે જેનાથી Fe+3 ની આજુબાજુ કોલોઇડ જનરેટ થાય. તો હું શું કરીશ? હું Fe ની સાથે જસ્ટ લાઈક Na2SO4 લઈ લઈશ. શું લઈ લઈશ? Na2SO4 લઈ લઈશ. જે આ ઉપરથી નાખે છે ને, એમાં હું Na2SO4 એનામાં નાખીશ. Na2SO4 નાખીશ એનું રીઝન છે, મને ખબર છે કે SO4 જે -2 આયન જે છે એ Fe ની ફરતે જોડાઈ જશે. મિક્સ નહીં થાય, પણ Fe ની આસપાસ આવી રીતે SO4 -2 લેયર આખું જે છે એ કમ્બાઇન્ડ ફોર્મમાં જોડાઈ જશે, બરાબર. અને એ લેયર જો એમાંથી કન્વર્ટ થઈ જશે, તો અત્યારે જોવો છો કે પ્રોસેસ જ નથી થતી. પાણી અને જે સોલ્યુશન છે એવું ને એવું છે, પણ જેવું હું ઉપરથી નાખું એટલે શું થાય છે જોજો. જેવું ડ્રોપરથી મેં નાખ્યું પછી હું હલાવીશ, દેખાય છે કોલોઇડલ સોલ્યુશન બની ગયું. એનું રીઝન શું? આજુબાજુ જે આયન્સ છે એની બાજુ જોડાઈ ગયા. સમજાય? હવે બીજી રીતે થઈ શકે કામ, આ જ કામ બીજી રીતે પણ થઈ શકે. એક જ મિનિટ, હું ઇન્ટરનેટ ચેન્જ કરી દઉં મારું. ધ્યાન રાખજો, હું કોઈને બી પૂછીશ, પેપ્ટાઇઝેશન પૂછાય છે ક્વેશ્ચન. ચલો, હવે બીજું પણ થઈ શકે અહીંયા. જેમ કે આપણને ખબર છે કે FeCl3 છે, બરાબર. તો અહીંયા તમે જાણો છો કે C કેવો છે? માઇનસ છે. તો આની અંદર હું NaCl પણ એડ કરું ને, તો કઈ જગ્યાએ Na નું કવર થઈ જશે? Cl ની આસપાસ Na પ્લસ, Na પ્લસ, Na પ્લસ, Na પ્લસ, આ બધાનું કોટિંગ થઈ જશે. આને કહેવાય નેગેટિવ કોલોઇડ્સ અને આને કહેવાય પોઝિટિવ કોલોઇડ્સ. તમારે જે અત્યારે ફિગરમાં આપ્યા એ આપ્યા છે કે માઇનસ નેગેટિવ આસપાસ આવા પોઝિટિવ આયન જોડાઈને કોલોઇડ્સ બનાવવાની ટ્રાય કરશે. સો this is called as a peptidization. The method is applied generally to convert freshly prepared precipitate into colloidal salt. So during peptidization, precipitate absorbs one of the ions of the electrolyte of the surface. This causes development of positive or negative charge on precipitates. એટલે ઓપોઝિટ આયન વાળો જે હશે એની સરફેસ ઉપર એને એટ્રેક્ટ કરશે, which ultimately break up the smaller particles into the size of colloid. એટલે જેનું કામ એ છે નાના નાના પાર્ટિકલ્સને કોલોઇડમાં જનરેટ કરવાનું. ચલો, સમજાયું? કોઈને કંઈક ડાઉટ? આટલે સુધીમાં બંને મેથડ અગત્યની. એક ક્વેશ્ચન પૂછાશે બ્રીડિંગ સાર્ક અથવા પેપ્ટાઇઝેશનમાં. એની ડાઉટ્સ? બધાને સમજાઈ ગયું? સમય સમજાયું તને? બ્રીડિંગ આર્ક નહીં ખબર પડી. હા સર. બ્રીડિંગ સાર્ક ના પડી? શું ના પડી? બ્રીડિંગ સાર્કમાં કેટલે શું ના પડી? સર એમાં મારું નેટ જ બંધ થઈ ગયું હતું સર, એટલે ઓ એવું છે. હું ચાલુ કરી ત્યારે. હા તો સારું, વિડીયો મોકલી દઈશ, ચાલે જોઈ લેજે. મેં ડાઉનલોડ મોકલ્યો જ છે પેલામાં રેકોર્ડિંગમાં. હા સર. ચલો પછી હેત આ નથી ને, અહીંયાથી છે પાછું. પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડલ સોલ્યુશન થી છે ને હેત? યસ સર. ચલો, so various property exhibited by colloidal solution are described below. Colligative properties: colloidal particles being bigger aggregates, the number of particles of a colloidal solution is comparatively small as to a true solution. Hence the values of colligative properties lowering in vapor pressure, depressing in the freezing point, elevation
in boiling point are the small order as compared to the value shown by the true solution. એટલે જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા હતા ને, બોઇલિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ, કોલિગેટિવ પ્રોપર્ટીઝ જે કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હતી, તમને ખબર છે ઓસ્મોટિક પ્રેશર હતું, એ બધા ટ્રુ સોલ્યુશન કરતા થોડા ઓછા હશે કોલોઇડલ સોલ્યુશનમાં. ઓકે, પછી આવશે ટિન્ડલ ઇફેક્ટ. ટિન્ડલ ઇફેક્ટ તો તમને ખબર હશે, આવી ગયું છે ભણવામાં ટિન્ડલ ઇફેક્ટ. ચલો હું બતાવું ટિન્ડલ ઇફેક્ટ. સર ટિન્ડલ ઇફેક્ટ એન્ડ કલર તો નીકળી નહીં ગયો. ના પણ ઈ કરવાનું છે. કેમ કે આ ક્વેશ્ચન પૂછાયો છે ગમે ત્યારે. ચલો જોજો. ઓકે, સો ટિન્ડલ ઇફેક્ટમાં જોવા જશો તો જુઓ છોકરાઓ ધ્યાન રાખજો. Let's direct a beam of light into two aqueous solutions, one containing dissolved sugar and the other soap. The light passes through the sugar solution undisturbed, and we cannot see its path. એવું બોલે છે કે ખબર જ નહીં પડતી. હું બોલું આમ પડજો. ચલો વોઇસ બંધ કરી દઉં છું. હવે આ બેને એવું કર્યું છે, સિમ્પલ સોલ્યુશન લીધું છે, NaCl નું સોલ્યુશન અથવા સુગર સોલ્યુશન લઈ શકો. એક બાજુ એને ટોર્ચ મારી છે, દેખાય છે, આ બાજુ ટોર્ચ મારી છે ને. હવે ટોર્ચ જ્યારે સુગર સોલ્યુશન પર મારો ને, તો એ સુગર સોલ્યુશન પર ટોર્ચ મારશો ને તો બારોબાર બહાર નીકળી જાય છે, કશું થતું નથી. બરાબર, જો અહીંયા ટોર્ચની લાઈટ આવીને બહાર નીકળી ગઈ, કશું થયું નહીં. હવે ટિન્ડલ ઇફેક્ટમાં જોઈએ. આ કોપર સલ્ફેટ છે, મેં તમને બતાવ્યું હતું બ્લુ કલરનું CuSO4. હવે કોપર સલ્ફેટને જ્યારે તમે જો ટોર્ચ મારી છે ને, તો કોપર સલ્ફેટના જે સોલ્યુશન છે એમાં જે પાર્ટિકલ્સમાં જ્યારે ટોર્ચ મારી છે ને, તે પાર્ટિકલ્સમાંથી ટિન્ડલ ઇફેક્ટને કારણે જો ટોર્ચની લાઈટ જે છે એ સ્પ્રેડ થઈ છે, દેખાય છે. આટલા પાર્ટિકલ્સ પરથી ટોર્ચની લાઈટ આટલા પૂરા સ્પેક્ટ્રમમાં આપણને દેખાય છે, સ્પ્રેડ થઈ છે. આને કહેવાય લાઈટ સ્પ્રેડિંગ થઈ. એ લાઈટ સ્પ્રેડ થવાનું કારણ શું? નાના નાના પાર્ટિકલ્સ હોય જેને કારણે સ્પ્રેડ થાય. બરાબર, આ પાર્ટિકલ્સ ના હોત તો એ લાઈટ સ્પ્રેડ થાય નહીં. આ પાર્ટિકલ્સને કારણે લાઈટ સ્પ્રેડ થઈ છે, તો આ ઇફેક્ટને કહેવામાં આવે ટિન્ડલ ઇફેક્ટ. સમજાય છે? એટલે સમજજો. જ્યાં ના સમજાય ત્યાં મને પૂછતા રહેજો. ચલો હવે તમારી ચોપડીમાં બતાવું. જો આ એ જ છે. અહીંયાથી શું કર્યું છે? લાઇટ સોર્સ મૂક્યો છે, લેન્સ મૂક્યો છે, પછી આ કોપર સલ્ફેટ નું સોલ્યુશન છે. અહીંયા પાર્ટિકલ હોય CuSO4 ના, જે સ્કેટર કરે લાઇટને, એટલે બીમ ઓફ લાઇટ સ્કેટર થાય. અરે ચરકટ ઉપર ટેલિસ્કોપ મૂકવાની જરૂર નથી, એમ જ દેખાય. હા, એટલે આ કોઈ મૂકવાનું ના હોય ટેલિસ્કોપ, કે એટલું બધું થોડું અંદર જોવાનું હોય. ખબર જ પડી જાય કે લાઇટ ઓફ બીમ સ્કેટર થવાની છે, જેને કહેવામાં આવે ટિન્ડલ ઇફેક્ટ. બ્રાઉનિયન મૂવમેન્ટ જોઈ હોય તો જોવાય, આમાં શું જરૂર છે. ચલો સમજાય? તો સમજો. It is a homogeneous solution placed in a dark observed direction of light, appears clear observed in a direction, right angles in a direction of light beam. It appears perfectly dark. Colloidal solution views in the same way may also appear reasonably clear, translucent by the transmitting light, but they show a mild to a strong opulence. When viewed at right angles to passage of light, the path of beam is illuminated by bluish light, and this effect was first observed by Faraday and later studied by the Tyndall, so it is termed as a Tyndall effect. જે કોણ છે ને ટિન્ડલ કોણ કહેવાય. Scattering of light થાય. Scattering of light illuminates the path of the beam. The Tyndall effect can be observed during the projection of picture in cinema hall. આ પેલું ફોકસ નહીં કરતા, લઈને આવી જાય છે. તમે જો થિયેટરમાં, અમુક થિયેટરમાં પાછળથી ફોકસ થતું હોય, પાછળ પેલું લગાવેલું હોય,
હવે તો તમે પિક્ચર જોવા નહીં જતો એટલે યાદ નહીં હોય, પણ થિયેટરમાં છે ને એકદમ પાછળથી બીમ આવતું હોય લાઇટનું, પ્રોજેક્ટર સાઇટ કરેલું હોય, એટલે તમે પાછળ જો ને તો દેખાય કે પાછળથી કોઈ પ્રોજેક્ટર સાઇટ કરેલું હોય, અથવા ઘણી જગ્યાએ પ્રોજેક્ટરમાં પણ એકદમ ઉપરથી લાઇટ આવતી હોય, બરાબર? તો લાઇટ ડિસ્પર્સ થતી હોય, જો વચ્ચે વચ્ચે નાના નાના ધૂળના કણો દેખાતા હોય છે, લિટરલી તમને લાઇટ દેખાય અંધારું હોય ત્યારે. આ બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે. So it can be observed during the projection of picture in the cinema hall due to the scattering light by dust and smoke particles present there. Tyndall effect is observed only when the following two conditions are satisfied. The diameter of dispersed particle is not much smaller than the wavelength of light. એટલે પાર્ટિકલ્સ એકદમ નાના ના હોવા જોઈએ કે જેનાથી સ્કેટરિંગ ઓફ લાઇટ થાય જ નહીં. And the refractive indicators of the dispersed phase and dispersion medium differ greatly in the magnitude. Chalo, so Tyndall effect is used to distinguish between the colloidal and true solution. Zsigmondy in the 1903 used Tyndall effect to set up an apparatus known as an ultra microscope. An intense beam of light is focused on a colloidal solution containing a glass vessel. So the focus of a light is observed with a microscope at a right angle to the beam. Individual colloidal particles appear as a bright star against a dark background. Ultra microscope does not render the actual colloidal particles visible, but only observe the light scattered by them. So thus, ultra microscope does not provide any information about the size and shape of the colloidal particle. Next is color. So the color of the colloidal solution depend on the wavelength of the scattered particles. ચલો તમે આટલે સુધી વાંચું આવ્યો એક જ મિનિટમાં વોશરૂમ જઈને. Color. Color of the colloidal solution depending of the wavelength of a light scattered by dispersed particle. So the wavelength of light further depends on the size and nature of the particles. But obvious છે હંમેશા કલર જે છે વેવલેન્થ પર જ રહેવાનો, કારણ કે વેબગ્યોર આપણે જોઈ ચૂક્યા છે. ડિફરન્ટ વેવલેન્થ, ડિફરન્ટ કલર. જે આપણે જોયું હતું ને જાનીવાલી પિનારા પેલું રેઇનબોમાં હોય તો ડિફરન્ટ વેવલેન્થ, ડિફરન્ટ કલર દેખાય. The color of the colloidal solution also change in the manner in which observer receive the light. For example, mixture of milk and water appears blue when viewed in a reflected light and red when viewed by the transmitted light. આપણે પેલું પણ જોઈએ છે કે જે આપણો સી હોય છે, દરિયામાં જઈએ ત્યારે એ આપણને બ્લુ કલરનો કેમ દેખાય છે. ઓકે, એ પણ આપણે જોઈ ચૂક્યા છે. સ્કાય પણ કેમ કોઈ વાર બ્લુ દેખાય, કોઈ વાર કલર ડિફરન્ટ દેખાય, આ બધું ટ્રેન્ડમાં આવી ચૂક્યું છે. Finest gold solid is red in color. As the size of particle increase, it appears purple and then blue and finally golden. જે ornaments પહેરતા હોય એના કલર પણ ડિફરન્ટ જનરલી આપણને જોવા મળતા હોય છે. ઓકે, so this is the thing. Next is Brownian movement. Brownian movement. ચલો Brownian movement તમને કરીને બતાવું.
બહુ ગરમ છે પણ બહુ ગરમ ત્યાં આપ્યું. જોજો Brownian movement. The continuous zigzag motion of fine particles suspended in a gas or a liquid is called Brownian movement. It was discovered in the year 1827 by the botanist Robert Brown and is named after him. For example, let us observe a beam of sunlight entering a dark room. You will find that the dust particles are constantly moving in a haphazard manner. What makes dust particles move continuously in air? You already know that air is a mixture of gases, and gas molecules are always in a state of free random movement. Molecules hit the dust particles from all directions and make them move in an irregular manner. બહુ વાર્તાઓ કરી દે ને તો સારું. ચલો, કહેવાનો મતલબ એ કે પાર્ટિકલ જે હોય આવી રીતના ઉલટા સુલટા ફરતા રહેતા હોય. આ તો સારું બ્રાઉનિયનને શોધ્યું, બાકી આપણે અહીંયા ઘણા બધા સાયન્ટિસ્ટ છે એ લોકો જ શોધી નાખતે જો એ જમાનામાં હોત તો. બરાબર ને પંડ્યાજી કે હું શોધી નાખત સર, એમાં શું છે? એટલે આમાં કઈ બહુ હોય નહીં. હવે આમાં શું, બિચારા આપણે ગામડાના માણસો જોતા તો હોય જ કે હવે આવું તો આ તો ઠીક છે, હવે આવું તમને એટલું જોવા ના મળે. બાકી અમારું જૂનું ગામડાનું ઘર હતું એમાં કસે ને કસે નાના નાના કાણા પડ્યા હોય. આ લોકો તો બારીક પાડી છે. ઘરમાં જેવા છાપરા ઉપર કાણા પડ્યા હોય, એમાંથી સનલાઇટ આવતી હોય, એમાં પાર્ટિકલ્સ ફરતા હોય એટલે કે ઝિગઝેગ ફરે છે ભાઈ. ઝિગઝેગ ફરે છે એટલે પછી એ લોકો નામ નોંધાઈ દે કે ઓ ભાઈ ઝિગઝેગ મોમેન્ટ, બ્રાઉનિયન મોમેન્ટ. હા, આ તો સારું છે ને. તો કરંટ મુવમેન્ટ કે ત્યાં હે કરંટ સુધી હોત તો. એટલે એવું છે, જે શોધે એના નામ થઈ જાય, એમાં કઈ બહુ નવાઈ હોતી નથી. હા, બહુ ઈઝી છે, કઈ છે નહીં. રોબર્ટ બ્રાઉને શોધી તો કે બ્રાઉનિયન મોમેન્ટ રાખો. સારો ભાઈ, ચાલો બરાબર. તો આ બ્રાઉનિયન મોમેન્ટ. પણ આ ખબર નહીં, આ બ્રાઉનિયન મોમેન્ટ, પેપ્ટાઇઝેશન અને બ્રીડિંગ શાર્ક, આ ક્વેશ્ચન બહુ પૂછાતા હોય છે. બરાબર, ચાલો. ચાર્જ ઓફ કોલોઇડલ પાર્ટિકલ ઓલવેઝ કેરી અ ઇલેક્ટ્રિકલ ચાર્જ. હમણાં જ મેં તમને સમજાવ્યું. પોઝિટિવલી ચાર્જ સોલ્સમાં જોવા જઈએ તો Al2O3, Cr2O3, Fe2O3. નેગેટિવલી ચાર્જમાં મેટલ્સ, કોપર, સિલ્વર, ગોલ્ડ, સોલ. આ ટેબલ તૈયાર કરવાનું. હા, પછી પોઝિટિવમાં બ્લડ આવશે, બેઝિક ડાયસ્ટબ્સ આવશે, મિથિલિન બ્લુ આવશે. જ્યારે આમાં મેટાલિક સલ્ફાઇડ, AS2S3, Sb2S3, CdS એ વગેરે આવશે. પછી પોઝિટિવલી ચાર્જમાં ઓક્સાઇડ આવશે, જ્યારે નેગેટિવમાં સોલ્ટ્સ ઓફ સ્ટાર્ચ, ગમ, જીલેટિન, ક્લે, ચારકોલ. So the charge of the salt particles is due to the one more reason, due to electron capture by salt particles during the electrodispersion of metals, due to the preferential adsorption ion from the solution and due to the formulation of electrical double layer. એટલે એડઝોર્પ્શનની જો વાત કરવા જઈએ તો જુઓ, મેં હમણાં તમને આ પેપ્ટાઇઝેશનમાં સમજાયું કે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન હોય. ચલો હું લખીને સમજાય એમ જ મજા આવશે. AgI હોય તો નેગેટિવલી ચાર્જ કેરિયર હોય તો એની અંદર તમને ખબર છે નેગેટિવ છે I, બરાબર. તો I ની સરફેસ ઉપર આખું એનું લેયર જનરેટ થશે જો I મિક્સ કરશો. અને જો એની સાથે તમે Ag મિક્સ કરશો તો Ag નો ચાર્જ તમે જાણો છો શું છે, પોઝિટિવ છે. તો આખું કવરિંગ જે છે Ag નું થઈ જશે એટલે પોઝિટિવલી ચાર્જ થશે. સેમ આમાં Fe2O3 into XH2 હોય તો જ્યારે તમે Fe+3 લેશો તો પોઝિટિવલી ચાર્જ કહેવાશે. જ્યારે OH- લેશો તો H2O ની આસપાસ OH- નું કવરિંગ થશે.
એટલે જે ટાઈપનો આયન હોય એ ટાઈપનો એની આજુબાજુ ચાર્જ જનરેટ થાય. AgI ને I- હોય તો K+ એડ કરો તો Ag ની આસપાસ કવર અપ થશે અને I- કરશો તો એની આજુબાજુ કવર થશે. So the combination of two layer opposite charge around the colloidal particle is called as a Helmholtz electrical double layer. According to the modern views, the first layer of ion is firmly held and is termed fixed layer, while the second layer is a mobile, which is termed as a diffusion layer. Since separation of charge is seed of the potential, the charge of opposite sign fixed in a diffuse part of the double layer. જે હોય એના કરતા opposite layer નું એના આજુબાજુ charge નું layer બનાવે. So the potential difference between the fixed layer and diffuse layer of opposite charge is called as a electrokinetic potential. That is the zeta potential. हाँ ध्यान रखो. चलो next is the presence of equal and similar charge of colloidal particle is largely responsible in providing stability to the colloidal solution, because the repulsive force between the charged particles having the same charge prevent them in a coalescing, aggregating, that they become a closer to another. આ છે electrophoresis છે હિત Yes, sir. Yes. છે ને ઓકે. Sure. Electrophoresis. The existence of charge on colloidal particle is confirmed by electrophoresis experiment. When electric potential is applied across the two platinum electrodes dipping in a colloidal solution, the colloidal particles move towards the one another electrode, and the moment of colloidal particle under applied electrical potential is called as electrophoresis. Positively charged particles move towards the cathode, while negatively charged particles move towards the anode. This can be demonstrated by following experiment, and the electrophoresis movement particles will event. Okay, ચલો સમજાવો આવી જાઓ અહીંયા જોજો છોકરાઓ. ચલો હવે કોલોઇડલ સોલ્યુશન છે આપણી પાસે. હવે કોલોઇડલ સોલ્યુશનમાં તમે જાણો છો કે આપણે શું કરવાના છે, ઇલેક્ટ્રોફોરેસિસ થી પોઝિટિવ અને નેગેટિવ જે પાર્ટિકલ્સ જે છે કોલોઇડ્સના અલગ કરવાના છે. જેમ કે મારી પાસે કોલોઇડલ સોલ્યુશન છે, આની અંદર રહેલું FeCl3. શું રહેલું છે? FeCl3 નું કોલોઇડ છે મારી પાસે, બરાબર. તો આમાં FeCl3 નું કોલોઇડ હોય તો એમાં મને ખબર છે કે મારી પાસે Fe+ હોય અને મારી પાસે Cl જે છે એ માઇનસ હોય. Fe+ અને Cl- આવું કંઈક હોય, બરાબર. તો જે પ્લસ આયન છે એ કોના તરફ એટ્રેક્ટ થશે? પોઝિટિવ આયન કયા કોના તરફ એટ્રેક્ટ થશે? પોઝિટિવ આયન શેના ઉપર એટ્રેક્ટ થશે? કેથોડ ઉપર થશે. એટલે અહીંયા પોઝિટિવ આયનનું આખું લેયર જનરેટ થઈ જશે, બરાબર. અને નેગેટિવ આયન હોય, નેગેટિવ આયન કયા? Cl-. તો Cl- નું લેયર ક્યાં થઈ જશે? અહીંયા Cl- નું લેયર થઈ જશે. હવે જુઓ તમે લેયર બનાવતા બનાવતા આયરન, તમે ખબર છે 6th ચેપ્ટરમાં પ્યોરિફિકેશન ઓફ મેટલ કરતા હતા, તો આની અંદરથી બી પ્યોરિફિકેશન થઈ ગયું. જે Fe હતી, મેટલ જે હતી, એ ક્યાં આવીને ઊભી રહી ગઈ? કેથોડ ઉપર આવીને ઊભી રહી ગઈ. સમજાય છે? એટલે મેટલનું પણ પ્યોરિફિકેશન થઈ ગયું, મેટલ પણ મળી ગઈ અને કોલોઇડલ સોલ્યુશનને અલગ પણ કરી દીધા. So this process is called as a electrophoresis. The moment of particle is prevented by suitable means. It is observed that dispersion medium begins to move in an electrostatic field. The phenomena is termed as electromoresis. સમજાય? કોઈ એવું ખરું જેને ઇલેક્ટ્રોફોરેસિસ ના સમજાય? સર રિઝર્વર નો શું મતલબ અહીંયા? રિઝર્વ આયનમાં કન્ટિન્યુઅસ એડ કરતા રહેવાનું. FeCl3 અહીંયાથી એડ કરતા રહેવાનું. સમજો? ટોટી કહેવાય, ટોટી. આપણે કહે ને ઘરમાં પાણીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય, એવું ટોટી છે, બીજું કંઈ નથી. ચલો બીજું કંઈ ન સમજાયું એવું? એ જ સમજાયું બેટા? Yes, sir. ચલો પછી કોગ્યુલેશન. સૌથી અગત્યનો ટર્મ કોગ્યુલેશન. કેમ? The stability of lyophobic salts is due to the presence of charge on colloidal particles. If somehow the charge is removed, the particles will come nearer to each other and aggregates and settles down under the force of gravity. બહુ સમજવા જેવો પોઈન્ટ.
છોકરાઓ સમજજો, હવે અહીંયા હું ચીટિંગ કરી લઉં છું. શું કરું છું? જો ચીટિંગ કઈ રીતે કરું છું, જસ્ટ લાઈક FeCl3 હતું મારી પાસે, જો ધ્યાન રાખજો, FeCl3 હતું તો મેં શું કર્યું, જે Fe હતું ને એને કેથોડ પર લઈ લીધું. Fe હતું એને મેં ક્યાં લઈ લીધું? કેથોડ પર લઈ લીધું. તો હવે બાકી કોણ રહી ગયો? એકલો બિચારો ક્લોરીન બાકી રહી ગયો. પહેલા કોલોઇડ્સ હતો જાનવી. કોલોઇડ્સ એટલે શું? પહેલા FeCl3 આની અંદર ફરતા હતા આરામથી. કેમ? કોલોઇડલ પાર્ટિકલ જનરલી ફરતા હોય, પણ પછી આપણે ચીટિંગ કેવી કરી? Fe ને કેથોડ ઉપર લઈ લીધો તો Cl તો બિચારો એકલો થઈ ગયો. Cl એકલો થઈ ગયો એટલે ક્યાં આવી જાય પછી? કદાચ જો એનોડ ના હોય તો રિઝર્વ આયનના નીચે રહી જાય ખાલી. સમજાય છે? એટલે કોગ્યુલેશન એટલે કોલોઇડલ પાર્ટિકલ્સને એકબીજાથી અલગ કરવા, જે પ્રોસેસને કહેવામાં આવે કોગ્યુલેશન. સમજાય છે? એટલે પાર્ટિકલ્સને અલગ કરવા, કોલોઇડલ પાર્ટિકલ્સને અલગ કરવા, જે મેથડને કહેવામાં આવે છે કોગ્યુલેશન. The process of settling down of colloidal particle is called as a coagulation. Okay? સમજાય છે? The coagulation of lyophobic salts can be carried out by following ways. By electrophoresis, the colloidal particles move towards the oppositely charged. મેં આપણે જ હમણાં જોયું, opposite ચાર્જમાં જાય. પછી તમે શું કરી શકો? પોઝિટિવ અને નેગેટિવ સોલ એડ કરી શકો. અત્યારે જ એ પણ જોયું, ઉપર જોયું ને કે જે હોય એનો ઓપોઝિટ ચાર્જ વાળો નાખવાનો એટલે એની બાજુ એટ્રેક્ટ થઈ જાય. એટલે સેકન્ડ મેથડ કોગ્યુલેશન ની કઈ? બાય મિક્સિંગ ઓફ ટુ ઓપોઝિટ ચાર્જ. બાય બોઇલિંગ કરશો એટલે જે પોઝિટિવ નેગેટિવ ચાર્જ પહેલો સેટલ થતો હશે નીચે આવી જશે. પછી છે ડાયાલિસિસ. On prolonged dialysis, traces of the electrolytes present in a soil are removed almost completely and colloids become unstable and ultimately coagulate. Actually dialysis બહુ મોટી મેથડ છે, પણ અત્યારે તમને નાના પોઈન્ટમાં આપી દીધી છે. ડાયાલિસિસમાં એવું થતું હોય કે જે ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હોય એ સોલને રિમૂવ કરવા માટે, જેમ કે હું તમને કહું કિડનીનું ડાયાલિસિસ કરવામાં આવે. કિડનીનું ડાયાલિસિસ કેમ કરવામાં આવે? તમારા બોડીઝમાં જેટલા એમોનિયમ અથવા જે યુરિયા ટાઈપ ઓફ જે ઇમ્પ્યુરિટીઝ હોય એને મશીન દ્વારા દૂર કરવામાં આવે, એને ડાયાલિસિસ કહેવાય. એટલે આ ડાયાલિસિસ બહુ નાનો પોઈન્ટ આપ્યો છે, એટલા નાના પોઈન્ટમાં એક્સપ્લેન ન થાય, પણ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કરી દેવાનું. બાય એડિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ, જસ્ટ લાઈક ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે આ જ વસ્તુ છે, જે હોય એનો ઓપોઝિટ ઇલેક્ટ્રોલાઇટ્સ નાખવાનો. FeCl3 હોય તો એની અંદર NaCl નાખવાનું. So when excess of electrolyte is added, the colloidal particles are precipitated. The reason is colloid interact with the ions carrying a charge opposite of that present on themselves. These cause neutralization leading to the coagulation. The ion responsible for neutralization of charge on particle is called as a coagulating ion. So negative ion causes a precipitation of positively charged salt, vice versa. Negative positive નું કરે, positive negative નું કરે, બધી એક જ કહાની છે. બરાબર? અગત્યનો ક્વેશ્ચન, કોગ્યુલેશન જે છે એ કઈ રીતે કેરીડ આઉટ થાય. ઓકે, it has been observed that generally greater the valence of fluctuating ion, the greater is the power of precipitation. એટલે જેટલો વધારે, હાર્ડી સ્કૂલ્સ રૂલ એવું કહે છે કે જેટલો ચાર્જ વધારે એટલું કોગ્યુલેશન અથવા પેપ્ટાઇઝેશન અથવા પ્રિસિપિએશન વધારે થશે. સો આના ઉપરથી આપણે કહી શકીએ કે Al+3 માં વધારે થાય, Ba+2 માં વધારે થાય, અને પછી Na+ માં સૌથી વધારે Al+3 માં. કેમ? એનો ચાર્જ વધારે છે. ઠીક હે? તો coagulation of positive soul, fluctuating power is in order of FeCN raised to -4, PO4 raised to -3, SO4 raised to -2 and Cl-. Okay, that is the fluctuating power. ચાલો આ જોઈ લેજો હેત, coagulation of lyophilic soul છે. હા સર, આ બે છે. આ મારે થોડું મારે આમાંથી સમજાવવાની ઈચ્છા છે, આ નહીં ચાલે આટલામાં. ફ્લુક્યુલેટિંગ પાવર કઈ રીતે આવ્યો એ તમને ખબર જ નહીં પડે. ફ્લુક્યુલેટિંગ પાવર ક્યાંથી આવ્યું? આ લોકો અહીંયા લખ્યું જ નથી. નહીં ચાલે, એ લખવું પડશે. એનું ઇક્વેશન છે, એના ઉપરથી આ કમ્પાઉન્ડ જનરેટ થાય. સારું, ચલો આપણા બે ટોપિક બાકી રહ્યા. બરાબર? કયા? કોગ્યુલેશન ઓફ લાયોફિલિક સોલ અને પ્રોટેક્શન ઓફ કોલોઇડ. બરાબર? અને એક આ મારે આટલો પોઈન્ટ સમજાવવો છે. એટલે બરાબર, આ લોકોએ તો સિમ્પલ લેંગ્વેજમાં આપી દીધું છે, પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ બીકોઝ આમાં ફ્લુક્ચ્યુએટિંગ પાવરના MCQ પૂછાય છે. એટલે હું આટલો પોઈન્ટ, આ 3 પોઈન્ટ નાના નાના જે પોઈન્ટ છે એ હું કવર કરી દઈશ, જો આજે બને તો આજે, અથવા કાલે વિડીયો બને તો કાલે.
વિડીયો એ હું લખીને સમજાવીશ બીકોઝ આમાં નહીં મજા આવે. એ મારે પ્રદીપ જોશે. ચલો તો આટલે સુધી. હવે આપણે આટલા જ પોઈન્ટ બાકી ને હિત, આના પછી કોઈ છે બેટા? ઇમલ્શન તો નથી ને? લગભગ કાઢી નાખ્યું છે ઇમલ્શન. હા, એટલે આ બે નાના પોઈન્ટ બાકી છે એટલું છે. કાલે સવારે 7 વાગે મળીશું, બેચ 1 અને બેચ 2 બધા. હા, ઓલ સ્ટુડન્ટ્સ, બેચ 1 બેચ 2 7 o'clock. ઓકે, કોણ નથી બેચ 2 માં? એક યશ પંચાલ નથી ને? બીજું કોઈ નથી એવું છે? ધ્યેય બધા છે, જોઈ લેજો. સર ઓલો નવો યશ નથી, બાકી બધા છે. યશ ને તો હું કહી દઈશ, વાંધો નહીં. બીજા બધા છે?